ગુડ મોર્નિંગ. શિયાળાની સવાર અને સવારના ચૂલાનો ગરમા ગરમ શીરો જોઈ લો. ચૂલાની રસોઈની આઈટમ. હા હા, ચૂલાની રસોઈનો ટેસ્ટ સૌથી મસ્ત હોય. તમે ટ્રાય કર્યો તો હશે જ, ના કર્યો હોય તો એક વખત જરૂરથી લાભ લેજો. ગમે ત્યાં જોઈ લો કઈ રીતના શીરો બને, જોઈ લો. શીરા માટે શું શું વાનગી જોઈએ? સામગ્રી. પાણી. ઓકે. આ મમ્મી કંઈક બોલે છે હમણાં માસતા. હા, હવે કે શું જોઈએ કે શીરા બનાવવા માટે? પછી પાણી, પછી હવા, પછી અગ્નિ, પછી ચૂલો, પછી ના કે ખરેખર પછી આ કેમ બનાવશે આપણા ફ્રેન્ડ્સ શીરો? ઘઉંનો ડારો, ઘી, ગોળ, પછી ડ્રાયફ્રૂટ હોય તો, નહીં હોય તો પણ ચાલશે. ગુંદ, અસેરિયો. બસ એટલું હશે તો થઈ જશે. જોઈ લો. અને કેટલી વખત આ રીતના હલાવવાનું રહે? 10-15 મિનિટ સુધી આ રીતના હલાવતું રહેવાનું. ચોટી ના જાય. અચ્છા, ચોટી જાય નહીં તો બરાબર. ઓકે, હવે 10-15 મિનિટ પછી તમને બતાવશું. હા, જો આવો શીરો થઈ જાય. 10 મિનિટ થઈ. એટલે 10 મિનિટ થઈ ગઈ એમ? હા. અચ્છા. ઓલમોસ્ટ થવા આવ્યો હે. જો ચૂલાનો શીરો, આનો ટેસ્ટ તો આખો અલગ જ આવશે. ઇન્વેસ્ટમેન્ટ વધારે નથી, ચૂલાનું ઇન્વેસ્ટમેન્ટ છે ખાલી 200-250નો ચૂલો, બાકી બર્તન લાકડા જોઈ લો. બસ થોડી મહેનત હે. હવે આવ્યો ઘી. આઈસ્ક્રીમ લાગી રહી.